નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી આગામી 4 થી 5 માસમાં યોજાવાની છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેવો રહ્યો, વડોદરાની જનતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જે નિર્ણયો લેવાયા, નોટબંધી હોય, જીએસટી હોય કે પછી દેશ વિદેશમાં 90થી વધુ દેશમાં પ્રધાનમંત્રી ફરીને આવ્યા, વિશ્વ ફલક પર ભારતને ઉપર લાવવાની વાત હતી, પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, તમામ મામલે વડોદરાવાસીઓ આપણી સાથે વાત કરશે, તેમની સાથે વાત કરીશું. સર્વપ્રથમ તમને જે સવાલ કરીશ કે કાર્યકાળ કઈ રીતે જુઓ છો? મનમોહન સિંહનો યુપીએનો કાર્યકાળ હતો, નરેન્દ્ર મોદીનો એનડીએ સરકારનો કાર્યકાળ. તમે જે રીતના જુઓ છો કે વાતો થાય છે, સર્જિકલ સ્ટ્રાઇકની વાતો થાય છે, અને પછી બીજી બાજુ તમે કાશ્મીરની વાતો કરી કે તમે 370ની વાત કરી, તમે 370ની વાતો કરી અને 370 તમે એ જ મહેબૂબાની સાથે તમે સરકાર બનાવી અને આજે પરિસ્થિતિ એવું થઈ કે 370 તો તમે હટાવી નહીં શક્યા પણ 377 લાવી આવ્યા. શું આ વિષય છે? વડોદરા શહેરમાંથી તમે ઇલેક્શન જીતીને ગયા અહીંથી અને જે આ વડોદરા શહેરને એમ્સની વાત હતી, એમ્સ વડોદરા શહેરને ભૂલાવી દીધું. સમગ્ર દેશભરની અંદર રોજગારીની વાતો થઈ કે 2 લાખ લોકોને દર વખતે 2 કરોડ લોકોને તમે રોજગારી આપીશું. આજે તમે જોઈ રહ્યા છો કે દેશવ્યાપી લોકો હડતાલ કરી રહ્યા છે. એટલે સમગ્ર બધી વસ્તુમાં તમે જુમલા, કોઈક જગ્યાએ આરક્ષણની વાતો, કોઈક વાર અનામતની વાતો, કોઈક વાર રામ મંદિરની વાતો, તો આ બધા વાતોને જે તમે 4.5 વર્ષ દરમિયાન મને એવું લાગે છે કે સમગ્ર દેશભરમાં જે એક દિવસની અંદર સરકાર નોટબંધી કરી શકતી હોય એ સરકાર એક દિવસની અંદર દારૂબંધી કેમ નહીં કરી શકતી? દારૂબંધી ગુજરાતની વાત છે. વાત કરીએ તો જે કાર્યકાળ રહ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. વડોદરાને મળ્યું છે ક્યાંય? ના, કારણ કે વડોદરામાં જે રીતના દારૂબંધીની વાત છે, ગુજરાત એ અહિંસા ગાંધીજીનો રાજ્ય કહેવાય છે, છતાં પણ આજે ગલી ખાંચામાં દારૂના નામ પર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડી સરકાર સુધીના હપ્તા જે પહોંચે છે, એના કારણે દારૂબંધીની વાતો ખાલી પેપરમાં થાય છે અને વિધાનસભામાં થાય છે. બાકી કોઈ કાયદો હોવા છતાં પણ કાયદાની રીતે કામ કરી શકતો નથી. સારું, જીએસટી નોટબંધીનો નિર્ણય, ભ્રષ્ટાચારની વાત કરી હતી, તેને નાબૂદ કરવા માટે શું માનો છો? આ પ્રકારના જે નિર્ણયો લેવાયા કઈ રીતે જોઈ શકો છો? હું તો એક જ વાત કહીશ કે અગાઉની જે યુપીએ સરકાર હતી અને હાલની સરકાર એનડીએ, એનો હું ડિફરન્સ તમને કહી દઉં કે યુપીએ સરકારમાં મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, મોન્ટેક સિંહ આહલુવાલિયા, રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન અને પ્રણવ મુખર્જી જેવા 5 ઇકોનોમિસ્ટ હતા, જેને ઇકોનોમિક્સના જાણકાર હતા. એ 5 ભેગા થઈને દેશનું જે અર્થતંત્ર ટકાવી રાખ્યું હતું. હવે હાલની સરકારમાં જોવા જઈએ તો એક ઇકોનોમિક્સના જાણકાર કે એક પણ ઇકોનોમિસ્ટ સરકારમાં નથી. અર્થતંત્ર દેશનું, કેમ કે અર્થશાસ્ત્રીઓ એનડીએ સરકાર પાસે નથી, યુપીએ સરકાર પાસે 5 અર્થશાસ્ત્રીઓ હતા. વડોદરાની જનતાનું કહેવું છે. આપ શું માનો છો? રોજગાર, 2 કરોડ રોજગાર પ્રતિવર્ષ આપવાની પણ વાત હતી. સરકાર જ્યારે સત્તામાં આવવાની હતી એ દરમિયાન તો એવું જણાવવામાં આવેલું 2 કરોડને રોજગાર આપીશું. રોજગારના નામે આજે શૂન્ય છે, અવકાશ દેખાતો નથી કોઈ રોજગારનું. જો રોજગાર આપ્યું તો સરકાર આંકડા જાહેર કરે. અત્યાર સુધી 8.5 કરોડ લોકોને રોજગાર મળવું જોઈતું હતું 4.5 વર્ષના એમના કાળમાં, પરંતુ મળ્યું નથી. અને ઉપરથી એ સરકારની નીતિઓ એવી કામદાર વિરોધી થતી ગઈ છે અને માલે તુજાર માલિકોને જે દિન પ્રતિદિન પ્રોત્સાહન આપતી થઈ રહી છે. સરકારને વોટ આપવા માટે એસીમાં બેસેલા અધિકારીઓ પહેલાં નથી જતા, ગરીબ વર્ગ જ વોટ આપવા જાય છે. એટલે ગરીબ વર્ગનું અને કામદાર વર્ગનું વિચારે અને જનધનનું વિચારે, નહીં તો મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટોમાં બાળકોને અભ્યાસ કરાવતા વાલીઓ એક દિવસે નિશાસા નાખશે. સરકાર વિચારે, કોઈ પણ સરકાર હોય, ગરીબ વર્ગ કે પ્રજાલક્ષી નહીં રહે તો નુકસાન છે ને નુકસાન છે. પ્રજાલક્ષી રહેવાની જરૂર છે. સૌથી ચર્ચાસ્પદ મુદ્દો જે રહ્યો હતો, 3 તલાકની વાત ખૂબ જ સામે આવી હતી. શું માનો છો? આ નિર્ણયને કઈ રીતે જોઈ શકો છો? ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ 3 તલાકની જોગવાઈ કુરાનમાં છે જ, અને એના સિદ્ધાંતોનું પાલન કરીને તલાક આપી શકાતું હતું. આ કાયદો બનાવવાની કોઈ જરૂર નથી. એનાથી કોઈ મહિલા સુરક્ષિત નથી થઈ અને મહિલા સુરક્ષિત થવાની પણ નથી. કે તમે ક્રાઇમ કરનારને 2 મહિનાની સજા લઈને છોડી દેશો અને તલાક આપનારને 3 વર્ષ નાખી દેશો, તો એ 3 વર્ષ પેલી ખાસે પીસે શું? એનું મેન્ટેનન્સ કેવી રીતે ચલાવશે? એના કારણે એના કરતાં તો પેલો તલાક આપીની સામે મેન્ટેનન્સનો દાવો ચાલે તો પેલીનું ઘર ચાલે. એટલે આ જે તલાક વિરોધી કાયદો છે એ બિલકુલ નિષ્ફળ કાયદો છે, બિનજરૂરી કાયદો હતો. આ ફક્ત વોટ બેંક ઊભી કરવા માટેનો કાયદો હતો, વોટ બેંક માટે જ હતો. વોટ બેંકના કાયદાની વાત થઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો
જો કે પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે ન્યાયાલયના આધીન આ મામલો છે, પરંતુ જે રીતે હવે ચૂંટણી આવતા આ મામલો ફરી એકવાર ઉજાગર થયો છે, શું કહેશો? છેલ્લા 4.5 વર્ષમાં ક્યારે પણ પ્રધાનમંત્રીશ્રીએ રામ મંદિરની વાત જ કરી નથી. અને રામ મંદિરની વાત ક્યારે કરી કે જ્યારે એમની ખુરશી જોખમમાં આવી ત્યારે કરી, અને હજી ફક્ત વાત કરે છે અને એવું કહે છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો વિચારાધીન છે. એક જમાનામાં અમે દિવાલ ઉપર વાંચતા હતા કે કલમ 370 દૂર કરવી હોય તો 370 કમળ લાવો. આજે એમની પાસે 370થી વધારે કમળ છે, પણ એ વચનનું પણ પાલન કરી શક્યા નથી. એટલા માટે પણ જે કંઈ આ જે સરકાર છે, જેવી રીતે એમ્સ હોસ્પિટલ રાજકોટ કરતાં વડોદરાની વસ્તી 3 ગણી છે, તેમ છતાં રાજકોટમાં એમ્સ હોસ્પિટલ જાય છે. કેમ કે નક્કી જ છે કે આ વખતે પ્રધાનમંત્રી શ્રી રાજકોટમાંથી ચૂંટણી લડવાના છે. જો વડોદરામાંથી લડે તો હારી જાય ચોક્કસ છે. એટલા માટે પણ એમનો જે કાર્યકાળ જે રહ્યો એ ફક્ત વચનો આપવાનો, નિભાવવાની વાત બાજુ ઉપર. એટલે ફક્ત જે કહેવાય કે એમને જે ઉપનામ મળી છે ફેંકવું, એ ફેંકવું જ છે. અહીંયા લોકો આરોપ પણ લગાવી રહ્યા છે. વાત કરીએ તો જે રીતે અહીંયા વડોદરામાંથી પ્રધાનમંત્રી ચૂંટણી લડ્યા, વડોદરાને કોઈ ફાયદો થયો છે? સાથે મહત્વપૂર્ણ ચર્ચા એ પણ છે કે પાકિસ્તાન અને ચાઇના બોર્ડર પર જે વિવાદ ચાલી રહ્યો છે, સર્જિકલ સ્ટ્રાઇક કરી, જે રીતે પ્રધાનમંત્રી એ વાતને સામે લાવ્યા છે કે સુરક્ષા માટે તેઓ કામ કરી રહ્યા છે, માનો છો તમે? ના ના, પ્રધાનમંત્રી ખાલી મોટી મોટી ફેંકો જ આપી છે. અત્યાર લગીને કશું કર્યું નહીં. પ્રધાનમંત્રીએ કીધું હતું કે અમે 2 લાખને રોજગારી આપીશું. આજે અમે સ્ટર્લિંગ હોસ્પિટલના 200 કામદારો ઘરે બેઠા છે, ભીખ માંગે છે, છતાંય કોઈ એનું નિવેદન આવ્યું નહીં. આજે 6 મહિના થઈ ગયા તો હજુ કોઈ હાઈકોર્ટનું કોઈ નિવેદન આવ્યું નહીં. તમે યુવા છો, પ્રધાનમંત્રીએ કહ્યું હતું પ્રતિવર્ષ 2 કરોડ લોકોને રોજગારી, માનો છો મળી છે રોજગારી? 4.5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો પ્રધાનમંત્રીનો, 8.5 કરોડને રોજગાર મળી? હું નથી માનતો કે રોજગારી મળી છે. કેમ કે રોજગારી મળી હોત તો હમણાં તમે જોશો કે કેટલા યુવા વર્ગ, કેટલા એન્જિનિયર્સ બેકાર બેઠા છે. એ લોકો પાસે કોઈ રોજગારી નથી. બરાબર છે. બીજી વસ્તુ, એક કોન્ટ્રાક્ટ સિસ્ટમ. કોઈ પણ યુવા સારું ભણીને ઉપર આવે છે તો શું છે કે પહેલાં જે કંપનીમાં લે છે કોન્ટ્રાક્ટ પર લે છે, અને 5 વર્ષ તો એને કોન્ટ્રાક્ટ પર કામ કરવું જ પડે છે. કોન્ટ્રાક્ટમાં સેલરી કેટલો હોય છે? 4,000 5,000. એન્જિનિયરને આટલો પગાર મળે છે. હવે 4,000 5,000માં ક્યાંથી ઘર ચલાવી શકે? એટલે હું નથી માનતો કે રોજગારી મળે. રોજગારીની જે વાત છે એ ખોટી છે કે રોજગારી આજની તારીખમાં યુવાનોને નથી મળતી. આ વડોદરાના જે જનતાનો આ મૂળ છે તેઓ કહી રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત અહીંયા એ એક સામે આવીને રહી છે કે જે યુપીએનો પ્રધાનમંત્રી મનમોહન સિંહનો કાર્યકાળ હતો, તેમની પાસે 5 અર્થશાસ્ત્રીઓ હતા અને જેને લઈને જે સ્થિતિ સર્જાઈ હતી તેને સંભાળી હતી. પરંતુ અહીંયા નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર પાસે અર્થશાસ્ત્રીઓ નથી તેવું વડોદરાની જનતાનું કહેવું છે. સાથે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગારી અને અનેક જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા નથી તેવું વડોદરાની જનતાનો દાવો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.